કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરોએ થરામાં ઈદે મિલાદનું જુલુસ નીકાળી ભવ્ય ઉજવણી કરી। આજે થરા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા થરા શહેરમાં જુલુસ નીકળવામાં આવ્યું, જેમાં જુલુસમાં ઊંટગાડી અને રિક્ષામાં નાના બાળકોને બેસાડી લીમડાવાસથી લઈ થરા મસ્જિદની શેરીએ પહોંચ્યું। ત્યારબાદ જાપટાપુરા નગરપાલિકા રોડ પર બાદ થરા બજારમાંથી હાઈસ્કૂલ રોડ તેરવાડિયાવાસ આમ થરા નગરની શેરીઓમાંથી નારે તકદીરના નારા સાથે મરહબાયા મુસ્તફાના નારા સાથે જુલુસ થરા મસ્જિદે પહોંચ્યું। આમ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની ઝિયારત કરી બાદમાં ચોકલેટ અને વિવિધ પ્રકારના ઠંડા પીણા અને અલગ અલગ વાનગીનું વિતરણ કરી મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આમ થરાના જુમ્મા મસ્જિદના મૌલાના અલી શેર અકબરી અને મૌલાના અબ્દુલ સમદ અકબરી અને થરા મુસ્લિમ સમાજના આગેવાનો જેવા કે ગોરી જમાલ ખાન, મંસૂરી રફીકભાઈ મોરવાડિયા, મયુદ્દીનભાઈ ફકીર મુક્કદરસા, ફકીર સુલતાનભાઈ, પઠાણ શરીફ ખાન, બલોચ હેબત ખાન, પઠાણ કરીમ ખાન આમ થરાના મુસ્લિમ સમાજના નાના બાળકો યુવાનો પણ આ જુલુસમાં મોટી સંખ્યામાં જોડાયા અને થરા પોલીસ સ્ટેશન સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજરી આપી। રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ।